ઘરે મહેમાન થઈને આવ્યા છીએ તો જો એને ચા પાણી પીધા, શરબત પીધું અને હવે જાય છે અમારા બડામાં આંટો મારવા. હા, તો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ફેમિલી કાજલ તરુણ નામનો વ્લોગ. એ પણ વ્લોગિંગ ચેનલ જ છે અને અવશ્ય મુલાકાત લેજો. સારા સારા વિડીયો બનાવે છે અને હવે આપણે શરબત આવી ગયું આપણે બે પેલી શરબત. હેલો, ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આજે જુઓ સવારમાં આપણે નીણ વાઢવાની છે. તો અહીંયા આપણે આવી જઈએ જ્યાં આપણે વાઢવાળું ખડ વાવેલું છે, તમને પાછળ દેખાતું હશે. તો એ ખડ આપણે વાઢવાનું છે અને ઢોર માટે નીણ લેવાની છે, બરોબર. અને આજનો વિડીયો છે એ પૂરેપૂરો વિડીયો, આજનો ફૂલ વ્લોગ આવશે. તો કન્ટિન્યુ તમે વ્લોગમાં બન્યા રહો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો અને સપોર્ટ આપો મિત્રો. તો જો મિત્રો આપણે હવે નીણ બીણ વાઢીને કમ્પ્લીટ કરી નાખી છે. તો હવે હારવાની ખાલી બાકી છે, તો આપણે હારી લેવી એટલે ઢોર નહીં ખાતા થઈ જાય, કારણ કે હવે ફરજામાં નાખવી પડશે ને, વરસાદ હવે એવું થઈ ગયું છે. અને તો આપણે નીણ વાઢીને કમ્પ્લીટ કરી નાખીએ, તો હાલો હવે હારી લેવી. તો જો હવે નીણ વાઢીને આપણે ઘરે આવ્યા અને ઘરે આવીને જોયું કે આ હુતી છે. શું થયું? જય માતાજી બધાને. આપણે જો ગુવાર ને એવું ખેંચીશું તો આપણને થઈ ગઈ છે ડોકે રક્ત હવે. તો આપણે જો દવા લેવા ગયા હતા તો ટ્યુબ આપી ને દવા આપી, તો હવે આપણે ટ્યુબ લગાવીને દવા પીને આપણે આરામ કરવા હોઈ ગયા હતા. હવે ગુવાર નથી, ગુવાર વીણવા જવાનું છે. પણ ડોક દુખે છે એમાં ગુવાર કેમ વીણવું મારે? તોય જવું પડશે. ગુવાર કાલ જવા દેવાનું માર્કેટમાં, બપોર પછી હમણાં આપણે જવાનું છે ગુવાર વીણવા માટે. તો આપણે થોડીક વાર દવા પીને આરામ કરી લેવી, પછી ખબર પડે કે રાગે આવી જાય તો ગુવાર વીણવા જઈશું, નકર તો કઈ ગુવાર વીણાશે નહીં આપણીથી. કાંઈ વાંધો નહીં, સારું હાલો. બીજું હું રાગે આવી જાય તો જઈશું. રેડી? તો જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ગુવાર ઉતારવા. બપોરે આરામ કરી લીધો, થોડું થોડું આપણને રાગે ડોકે આવી ગયું છે. તો હવે એને જો આપણને ગુવાર ઉતારવા લઈને આવી ગયા છીએ, તો આપણે ડોલું ને થેલિયું ને લઈને આવી ગયા ગુવાર વીણવા માટે. હા, તો ગુવાર ઉતારવાનો છે તો આવવું જ પડે ને. જો આમાં ગુવાર ઘણો છે અને ઠેઠ આખા પડામાં ગુવાર વાવેલો છે, એક પડામાં. તો એ બધો ગુવાર આપણે ઉતારવાનો છે અને માર્કેટમાં સાંજે જવા દેવાનો છે. કા રાગે તો આવી ગયું ને? હવે એમ થોડું થોડું આવી ગયું. હા, થોડું થોડું લાગે છે, પણ આમાં ખેડૂને તો આવું બધું હાલતું જ હોય ને, આમાં કઈ મૂંઝાવાનું ન હોય એવામાં. એ કે ગુવાર વીણવા માંડો ને એટલે રાગે આવી જાય. હા, તો મંડો હાલો ગુવાર વીણવા આવે. તો જો આપણે ગુવાર ઉતારતા હતા અને એમાં આવી ગયો છે એક મહેમાનનો ફોન. તો એ મહેમાન આવવાના હતા એટલે આપણે ઘરે હવે આવતા રહ્યા છીએ. અને એ મહેમાન છે એ પણ છે યુટ્યુબર. તો આજ તો ખૂબ મજા આવવાની છે વિડીયોમાં, કારણ કે બે યુટ્યુબર પહેલી વખત ભેગા થશે અને પહેલી વખત એવું બનશે કે કોઈ યુટ્યુબર આપણા ઘરે મહેમાન થઈને આવે છે. તો હાલો આપણે ઘરે જઈને હવે થઈ જવી તૈયાર. તો જો યુટ્યુબ ફેમિલી, આપણે અત્યારે મહેમાન આવ્યા હતા મળવા માટે અને એનું નામ છે શૈલેષભાઈ. તો એ મળવા માટે આપણને આવ્યા હતા. તો અમે બેઠા છીએ, ચા પાણી પીને નિરાતે બેઠા છીએ. અને એમની પણ યુટ્યુબ ચેનલ છે રસીલા શૈલેષ વ્લોગ. તો એમની ચેનલ પર જાઓ અને વિઝિટ કરો. અને એ ચેનલ પણ હું તમને અહીંયા મેન્શન કરીશ, તમે ચેનલની અવશ્ય મુલાકાત લેજો. અને સારા સારા તે વ્લોગ બનાવે છે ડેઈલી. તો તમે પણ તેની ચેનલ પર જઈ અને તેમને પણ સપોર્ટ આપો. બોલો શૈલેષભાઈ. હા, યુટ્યુબ ફેમિલી, તો બધાને જય દ્વારકાધીશ. તો અમે તરુણભાઈની મુલાકાતે આવ્યા હતા. તો આપણે બેઠા છીએ, ચા પાણી પી લીધા, તરુણભાઈ ચા પાણી પાઈ દીધા અને બેઠા છીએ. તો તરુણભાઈને કીધું વ્લોગ ઉતારે છે, અમારી ઘરે વ્લોગ જ ઉતારે છે ને એ પણ સારા સારા વ્લોગ ઉતારે છે. ત્યાં તો અમે તરુણભાઈને નીકળ્યા હતા. તરુણભાઈની પાસે આવ્યા છીએ મળવા, મુલાકાત માટે અમે તરુણભાઈની. તો આ બેઠા છીએ બધા. જો હા, અને હવે શરબત પણ આવી ગયું છે, તો આપણે શરબત પણ પી લઈએ, બરોબર ને? જો તરુણભાઈ પેલા ચા પાય ને હવે શરબત પાયું. તો તરુણભાઈ બહુ અમને હાસ્યા છે. તરુણભાઈ એ તો અમારું ગામ હોય જવાય ને. મહેમાન આવ્યો હોય તો આપણે ગુજરાતમાં શું હોય, અતિથિ દેવો ભવ. તો આપણે મહેમાનની જે આપણીથી બને એટલી કરતા હોઈએ. અને તમારે પણ અમે આવ્યા છે પાછું તમારે પાછું આવવું પડશે એવું મહેમાન ગતિ કરવા. તમે આવશું. તમે ખાલી આવો, તમારી યુટ્યુબ ફેમિલી ને અમારું બધું બતાવો, અમારું ઘર ને વાડી ની તમારી યુટ્યુબ ફેમિલી. વાંધો નહીં, ચોક્કસ આવશું. અને આ તરુણભાઈ યુટ્યુબ ફેમિલી બધા સપોર્ટ કરતા રહી ગયો. તરુણભાઈ ને પણ એ પણ અમારા ઘરે સારા સારા વ્લોગ બનાવે છે. એની ચેનલ એ બહુ સરસ છે. અમે એની ઘરે જ બનાવી છીએ તરુણભાઈ ની ઘરે, કે વ્લોગ આપણે વાડીના છે, કોઈ ગામના એના બધા વ્લોગ બનાવી છીએ. એમને પણ વ્લોગિંગ ચેનલ જ છે અને અવશ્ય મુલાકાત લેજો. સારા સારા વિડીયો બનાવે છે. અને હવે આપણે શરબત આવી ગયું, આપણે બે પેલી શરબત પેલા પી લેવી. તો જો આજે આપણા ઘરે મહેમાન આવ્યા છે, ઈ પણ યુટ્યુબ માં ચેનલ છે એની, રસીલા શૈલેષ વ્લોગ છે. તો એ આજે અમારા ઘરે મહેમાન થઈને આવ્યા છે. તો જો એને ચા પાણી પીધા, શરબત પીધું અને હવે જાય છે અમારા બડામાં આંટો મારવા એને લઈ જાય છે. અમારે ઘરે આવ્યા, અમને ખૂબ આનંદ થયો. અને એમની પણ યુટ્યુબ માં ચેનલ છે, તો તેના વિડીયો જોવો અને વિડીયોને લાઈક કરો, શેર કરો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો.
હા, તો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ફેમિલી કાજલ તરુણ નામનો વ્લોગ. તેમાં ખૂબ જ ચેનલને આગળ વધારજો અને સરસ મજાના વ્લોગ બનાવે છે અને શોર્ટ વિડીયો પણ બનાવે છે. તો સપોર્ટ આવો ને આવો કરતા રહેજો. અને અમે અહીંયા આવ્યા તો તરુણભાઈની ને કાજલબેનની મુલાકાત લીધી. બહુ આનંદ થયો, બહુ મજા આવી અને અમને પણ એને બહુ જ હાંસવા. અને હવે અમે જઈએ છીએ પડામાં આટો મારવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહીશું. તો જો આપણે મહેમાનને લઈને અને પડામાં આવ્યા હતા આંટો મારવા. તો જો મહેમાનને અહીંયા બતાવી અમારી નાની એવી એક ઝૂંપડી છે અને અહીંયા પાણીનો ટાંકો છે અને આ કપાસ ને એવું બતાવવા આવ્યા હતા કે હાલો અમારી વાડીમાં સીભડા ખાવા. મહેમાનને તો વયું જવું તો ઉતાવળ હતી પણ કીધું હાલો આંટો મારતા આવી. હા, તો જો એને પણ સરસ મજાની વાડી છે. તો અહીંયા આવીને તો બહુ જ મજા આવી અને સરસ મજાની નાની એવી ઝૂંપડી છે અને મગફળી પણ હારી છે અને કપાસ ને બધું સારું છે. એમ તો બધું સારું છે અને સપોર્ટ કરતા રહેજો તમે હતન ફેમિલી. હું કયો શૈલેષભાઈ? હા તરુણભાઈ, તમે પણ વાડે જો તમને બતાવી અને તમે ઘણું પ્લાન કરી એટલે આપણે વાડે આટો મારવા આવ્યા. નકર તો અમારે કીધું છે તમને કે અમારે હર્ષિલ છે એ નાનો એના કીડે મૂકીને આવ્યા છે એટલે અમારે ઉતાવળ જવાની. પછી તમે કીધું હાલો જવું છે આટો મારવા. તો અમારા તરુણભાઈ જો અમને વાડે એની વાડીમાં આખી વાડીમાં આટો માર્યો અને સરસ મજાની વાડી છે. અને તરુણભાઈને એને કપાસ ને બધું જો સિંગ ને ગુવાર ને બધું છે સરસ મજાનું છે. વરસાદનું બહુ વાંધો નથી આવ્યો. નકર તો તમને ખબર તો છે વરસાદ એવો આવ્યો હતો ને હારે પવન એવો હતો કારણ કે નુકસાન ઘણું થયું છે ખેડૂને. અમુક કપા જે મોટા છે એને તો બહુ હવાડા પાડી દીધા એટલે એ ફૂંકાય થઈ ગયા છે. પણ તરુણભાઈને એને બહુ નથી વાંધો આવ્યો, એમને આમ રહી ગયો છે. તો વાડી છે સારી છે વાડી. આપણે બધી આટો માર્યો તરુણભાઈને વાડીમાં. તો જો મિત્રો હવે મહેમાન વહી ગયા છે એના ઘરે અને આપણે જવાનું છે હવે આ ટ્રેક્ટર લઈને જીસીબી આપણું પડ્યું છે બીજે ના લેવા અને એક તાસનો ફેરો ભરતા આવી અને આપણું જીસીબી લેતા આવી. તો જો મિત્રો આપણે જ્યાં ટાસ ભરવાનો છે ત્યાં આપણે આવી ગયા છીએ. આપણું જીસીબી અને ટ્રેક્ટર લઈને અને ટાસના ફેરા ભરીને હવે જવા દેવીને અહીંયા મસ્ત લોકેશન આવે છે. ફરતી બાજુ આખા ડુંગર જ છે, તમે જોઈ શકો છો.